અને આજે છે ડ્રેક્સલ યુનિવર્સિટીમાં કરિયર ફેર. કેવું થાય એમ કે તમે આવી રીતે એને રેઝ્યુમેમાં આમ બોલી આશાથી આપ્યું હોય કે કંઈક જવાબ દે અને આમ તમારી નાખે સામે નાખી જાય. દોસ્તો આ મેઇન એન્ટ્રન્સ હતું ને અહીંથી આવતા છે ને આ રીતના આખા ટેબલ છે એ ગોઠવેલા છે. જમણવાર ખુલે એટલે થાળીઓ પડે એ બેરા બધા લાઈન કરીને ઊભા રહી ગયા હોય. ફોટોગ્રાફી ક્યાં કરી ની હું તમને બતાવું તો જો કેટલા મસ્ત ફૂલ છે. તું ખાલી કરિયર ફેરનું કહી દે ને કરિયર ફેરમાં તારું આજ કેવું રહ્યું? ભાઈ આજ સુધી કરિયર ફેરમાં મજા નહીં આવી. દોસ્તો એક ખુશખબરી છે કે આપણું SSN નો નંબર જે છે ને એ આપણને આજે ડિલિવર થઈ ગયો છે. Please video Chale Sudi Jojo. દોસ્તો કેમ છો? હું વેદ તારપરા સ્વાગત કરું છું બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. તમને લાગતું હોય છે આ ભાઈ હવારમાં તૈયાર થઈને કઈ બાજુ હાઈલો, તો અત્યારે હવાર નથી, પહેલાં તો બપોર થઈ ગઈ, 2:15 વાગ્યા બપોરના. અને આજે છે ડ્રેક્સલ યુનિવર્સિટીમાં કરિયર ફેર. કરિયર ફેર એટલે શું? તો કે જેમાં બધી કંપનીઝ છે ને એ તમારી કોલેજમાં આવે, એ બધાના આખા એક ડોમમાં અલગ અલગ ટેબલ્સ ગોઠવાયેલા હોય. એ બધી કંપનીમાંથી કેવા કે 2-3 માણસોને એને મોકલા હોય અને એ કંઈક ભેગી નાની નાની વસ્તુઓ લઈને આવે તમારા માટે ગિફ્ટ તરીકે, અને તમને એની હારે વાતો કરવાનો મોકો મળે એના માણસો હારે. અને બીજું કે એની હારે તમે કોન્ટેક્ટ બનાવી શકો, તમે એને તમારું રેઝ્યુમે જે હોય એ આપી શકો અને એને પૂછી શકો કે ભાઈ તમારે ત્યાં જગ્યા છે ખાલી એમ્પ્લોયમેન્ટની, એટલે ટૂંકમાં તમે મને જોબ આપશો કે નહીં. અને એવી રીતે તમે એને રેઝ્યુમે આપો એટલે એ તમારો પછી ઇન્ટરવ્યૂની એ રીતના ગોઠવે અને પછી એ રીતના આખી પ્રોસેસ ચાલુ થાય. પણ સૌથી સારો મોકો તમને અત્યારે અહીંયા એ મળે કે તમે એની હારે ડાયરેક્ટલી વાતચીત કરી શકો અને તમે જાણી શકો કે કંપનીમાં શું શું જરૂરિયાત છે અને તમે પછી એના પ્રમાણે તૈયારી કરી શકો અને પછીની ઇન્ટરવ્યૂ આપી શકો. એટલે આ વસ્તુ છે એના માટે બસ જો આપણે એમ્પ્લોય જેવા થોડાક આમ ફોર્મલી કપડાં પહેરીને જઈએ છીએ અને ચાલો જઈએ જોઈએ કેવો માહોલ છે. 1 થી 5નો કરિયર ફેર છે એટલે આપણે 2:15 જઈએ જ, કેમ કે સ્ટાર્ટિંગમાં કેવું કે તમને ખબર હોય જમણવાર ખુલે એટલે થાળીઓ પડે એ બેરા બધા લાઈન કરીને ઊભા રહી ગયા હોય. એટલે પહેલાં જાય ને તો ખાલી ખોટો છે ને લાઈનમાં જ ઊભવાનું હોય. માણસો એ નહીં 5 વાગ્યા સુધી એમને એમ ઊભવાના હોય. એટલે પછી મેં કીધું હાલો ને થોડાક મોડા જાય એમ. એટલે બસ જો અત્યારે હાઈલો જાઉં છું ને આજુબાજુ બહુ મસ્ત વાતાવરણ છે, કેમ કે અત્યારે બહારનું ટેમ્પરેચર છે 28 ડિગ્રી. એ મજાનો માહોલ છે. એટલે એ બાના કપડાં પહેરાઈ ગયા. હજી એની માથે બ્લેઝર પહેરવું હતું પણ એ થોડીક વધારે ગરમી કરાવી દે એટલે ન પહેર્યું. બાકી જો મસ્ત લહેરાય છે બધા પાંદડા અને ઝાડવા ને બધું. અને આપણે એમાં હાઈલા જઈએ છીએ. ચલો હાઈલો જાઓ, પહોંચી જાઓ, બતાવું તમને કેવો હોય કરિયર ફેર, કે આમ કઈ રીતનું દેખાય, કેવી રીતના ટેબલ્સ હોય એ બધું બતાવું. પછી જોઈએ આજનો દી કેવો રહીએ. આજે તો બધા ભેગી વાતો કરવાની છે મસ્તી. ચાલો જોઈએ. દોસ્તો આ મેઇન એન્ટ્રન્સ હતું ને અહીંથી આવતા છે ને આ રીતના આખા ટેબલ છે એ ગોઠવેલા છે. જો બધા કંપનીના અલગ અલગ માણસોની બધા આવેલા હોય અને કેટલી કંપનીઓ છે, જો આખું લિસ્ટ છે આપણી પાસે આટલું, બરાબર. અને હજી પાછળ છે થોડુંક. અને આવતા આવે તમારે શું ને જો આ લખ્યું જ ને એવી રીતે લખવાનું હોય, બરાબર. પહેલાં નામ, તમારું શું ભણો છો એ અને તમારું ગ્રેજ્યુએશન યર, એટલે આ લખવાનું હોય ને પછી આવી રીતે આખું ચાલુ કરવાનું હોય. તો ચાલો આપણે ચાલુ કરીએ એક એક કંપનીથી અને જોતા જાય ક્યાં આપણો મેળ આવે. કહું તમને આજે કેવું રહી. ચાલો દોસ્તો ઘણી બધી કંપની છે એ આપણે ફરી લીધી છે અને કંપનીમાં લોચા એ છે કે IT વાળી છે ને એ લગભગ 5 કંપની છે. એટલી આમ 50, 60, 70 કંપની છે ને એમાંથી ખાલી IT વાળી 5 કંપની છે, બરાબર. એ ઓછા રોલવાળા આવ્યા છે એમ. અને બાકી જો ખાવા પીવાનું છે ને ખાવાનું તો ન હોય, મોસ્ટલી પીવાનું જોઈએ, આવી રીતે લેમનેડ ને અલગ અલગ હોય. બાકી અહીંયા ચા કોફી ને એવું કાંઈ તમારે બનાવવું હોય, મોસ્ટલી તો કોફી જોઈએ અહીંયા. એટલે આ રીતના હોય. આમાં છે ને કાળું પાણી હોય એટલે એ આખી આમ બ્લેક કોફી હોય અને એમાં તમારે જે નાખવું હોય એ રીતે નાખીને લઈ શકો. અને બાકી જો IT વાળી કંપની જેટલી છે ને એમાં આવડી લાઈન હોય આમે જો, અને બાકી બધા ખાલી. એટલે આવી રીતનું છે આખું. કાંઈ વાંધો નહીં, હાલો બતાવું પછી તમને કહું કેવું રહ્યું. દોસ્તો જો મેં તમને કીધું હતું ને કે આ છે એ ટેકનિકલ કંપની છે, એટલે કે એન્જિનિયરિંગને રોલ આપે છે જે IT વાળાઓને. અને અહીંયા એવું જ છે, જો અહીંયા હજી લાઈન છે. જો કેટલા વાગ્યા? 5:15. 5 વાગે પતી જવું જોઈએ તોય આ બિચારો એકલો ભાઈ બધાને એક્સપ્લેન કરે છે. અને લિટરલી અમે હમણાં જોયું કે આમાંથી ઘણા એમ્પ્લોયર્સ એવા હતા, આમાંથી આ જે બેઠા હોય ને એમાંથી ઘણા બધા એવા માણસો હતા કે જે લોકો અમે જે એને રેઝ્યુમે આપ્યા હોય ને કાગળ આમાં નાખીને ગયા અમારી સામે એમ. કેવું થાય એમ કે તમે આવી રીતે એને રેઝ્યુમેમાં આમ બોલી આશાથી આપ્યું હોય કે કંઈક જવાબ દે અને આમ તમારી નાખે સામે નાખીને જાય એમ. ભાઈ ગજબ એમ. એટલે એવી રીતનું છે. જો બધું વાઇન્ડ અપ થઈ ગયું છે ઓલમોસ્ટ. ચાલો આપણું હવે કેના જેવું કે 2-4 સારા કનેક્શન બન્યા. ઘણા માણસો વારે ઘણી વાત કરી. આપણે તો કેવું કે અહીંયા ઇંગ્લિશ પ્રેક્ટિસ કરવા આવીએ ને માણસ વારે કઈ રીતના વાત થાય ને એ શીખવા આવીએ. બાકી ઘણીવાર એવું બને કે આપણા કામની કંપની કદાચ ના હોય અને ઘણીવાર આમાં દોસ્તો એવું બને કે આમ તમારા નસીબ જો ખુલે ને તો ઘણીવાર હમણાં જેવું થયું કે અમે એક એમ્પ્લોયર હતા ને કન્સ્ટ્રક્શન માટે હતા, સિવિલ એન્જિનિયરિંગ માટે.
તો અમે ખાલી એમને વાતું કરવા નવરા હતા, તમે શું કરું, હાલો વાતું કરીએ એમ. તો એની યાર વાત કરીને ત્યારે ખબર પડી કે એના છોકરાનો બેસ્ટ ફ્રેન્ડ છે ને સાયબર સિક્યુરિટીમાં કામ કરે છે એમ. એટલે મેં એની યાર કનેક્ટ કર્યું, મને કે મેસેજ કરજો, હું તમને એની યાર વાત કરાવીશ કે એમ. એટલે આવી રીતે ક્યારેક થાય ને, ઘણીવાર નસીબ આમે ખુલી જાય એમ. અને બીજી એક ફોર્મ હતી ને બીજી હતી, પણ એમાં જે ભેગો માણસ આવ્યો હતો ને સાયબરવાળો હતો ને એણે એમ કીધું કે અમે સાયબર હાયર કરીએ છીએ. એટલે આવી રીતનું ઘણીવાર થાય, એટલે પ્રયાસ કરતા રહેવા, હાથ પગ મારતા રહેવા, બરાબર છે. એના જેવું છે કે તમે સ્વિમિંગ પુલમાં પડી જાઓ, બરાબર છે, મરવાનું વિચારો, એ વાત બરાબર છે, છેલ્લે તો મરવાના જ છો, કાંઈ ન થાય તો, પણ હાથ પગ મારવાનું કદાચ બચી ગયા તો એમ. એટલે આ પ્રયાસ કરતા રહેવાના, પ્રયાસ કરી નહીં મૂકવાના. અને તમને લોકોને કાંઈ ખબર હોય કે જો મારે ઇન્ફોર્મેશન સિક્યોરિટી અથવા તો નેટવર્ક એન્જિનિયરિંગ અથવા તો કમ્પ્યુટર નેટવર્ક્સ કે વોટેવર, અને ત્રીજી વસ્તુ ક્લાઉડ સાઇડ, ક્લાઉડ સિક્યુરિટી કે ક્લાઉડનું વોટેવર જે બધું હોય, ક્લાઉડ એન્જિનિયર કે આમાંથી કોઈ બીના કાંઈ લીડ્સ હોય ને તમારા પાસે, કોઈની કાંઈ લિંક હોય કે આવી રીતે તમે કોઈને કોઈ ઓળખતા હોય અમેરિકામાં કે ગમે નહીં, હાલો ને આમ તો મને જરા કહેવાય ને કે મને ઇન્સ્ટામાં ved.r.m.તાર પર એના ઉપર કોન્ટેક્ટ કરજો, અથવા તો આમાં નીચે કોમેન્ટ કરી દો. નંબર તો અત્યારે આમાં હું નહીં આપી શકું, પણ આ બેમાંથી ગમે ત્યાં કોન્ટેક્ટ કરજો, હું જવાબ આપીશ. અને આમ રિયલી હું ગોતું છું એના રોલ્સ, તો 100% જો તમારા પાસે હોય ને તો હેલ્પ કરજો. દોસ્તો કરિયર ફેરમાંથી બહાર આવી ગયા છીએ અને મસ્ત ફોટોગ્રાફી કરીને, ફોટોગ્રાફી ક્યાં કરી ને હું તમને બતાવું તો જો કેટલા મસ્ત ફૂલ છે, તમને હું જો નજીકથી થોડાક બતાવું, જો કેટલું જોરદાર છે. અને આ ફૂલના આ નજારા અરે આપણી ભેગા છે મિસ્ટર જીલ પટેલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કરો તમે? બસ જો અમે બહુ મોટી બિઝનેસ ડીલ કરવા ગયા હતા. હા કેવી રહી? લગભગ બીજું બધું ઠીક, તું ખાલી કરિયર ફેરનું કહી દે ને, કરિયર ફેરમાં તારું આજ કેવું રહ્યું? ભાઈ આજ સુધી કરિયર ફેરમાં મજા નહીં આવી. આનું છેલ્લે જ બીજું ક્વાર્ટર છે અત્યાર સુધીમાં, નહીં તો 4 કે 5 કરિયર ફેર તો થયા હોવા જોઈએ, રાઈટ? દર ક્વાર્ટરમાં એક છે, આ ચોથું છે, બરોબર. આજ સુધીમાં તને કરિયર ફેરમાંથી હેલ્પ મળી હોય એવું તું કંઈક? હેલ્પ શું ભાઈ, માટે કંપની તો સારી હોવી જોઈએ ને, એમ હેલ્પ તો દૂરની વસ્તુ છે. કંપની સારી આવે એની ના નહીં, બરોબર, પણ એ ઇલેક્ટ્રિકલ વાળો, હું કમ્પ્યુટર ને અથવા તો સાયબર વાળો વોટેવર એમ, એટલે આઈટી સાઈડ, બરોબર, એવી કંપની જ નથી આવતી. આવે કેવી તો કે સિવિલ એન્જિનિયરિંગ, અને છેલ્લે કાંઈ નહીં તો અહીંના ડિફેન્સવાળા, અહીંના નેવીવાળા, એ બધાય આવે, બરોબર. હવે એ લોકો છે ને સૌથી પહેલી વસ્તુ તમે એની પાસે વાત કરો છો ને, એટલે સૌથી પહેલું માગે કે તમારી પાસે ગ્રીન કાર્ડ કે સિટીઝનશીપ છે? એટલે આપણે કહે ના નથી. ઓ સોરી, અમે ન આપી. અરે તેલ લેવા જાઓ તો અહીંયા અવાય જ નહીં, નોંધ દેવું હોય તો ખાલી ખાટા આવીને બેહો છો ને ટાઈમ પાસ કરો અમારો ને તમારો બેયનો. શું કેવું યાર આમાં? પણ તોય હજી સુધી તને આ કરિયર ફેરમાં જ કાંઈ નથી મળ્યું, ખાલી વાતું થાય અને ત્યાં ઓલું બધું નાની નાની વસ્તુ એ લઈ શકે. એ ના મળી આવતું તો એ બરાબર નથી, એ નહોતી, ખાલી ડાયરી જ હતી. હું આ વખતે ચિગમ ગોતતો હતો, પણ ચિગમ હતી ને, ગઈ વખતે ચિગમ હતી. એવી રીતનું છે. આવા જ હતું, ચિંગમ રહી ગઈ. બસ કરિયર ફેરમાં અહીંયા બધા આવું જ કરતા. અને ઘણા તો એવું, આજે મેં હેતનાની બધાને ફોન કર્યો ને તો એને દઈ ખૂતા હતા, હા લા નહીં આવું લા, એમાં શું આવું લા, એવું કરીને હોઈ ગયો પાછું. બોલ આવું છે. ચેલભાઈ, બાકી તમને કાંઈ કેવું છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. એ સૌથી પહેલાં કાલ જાઓ ને સભામાં? ના નથી, કેન્સલ થયું પછી? મારે બીજું કામ છે. અચ્છા, બીજું કામ છે. હાલો કાંઈ વાંધો નહીં. હવે ઘડીક અમે બેસીએ, બરોબર છે, અને પછી આપણે ઘરે જઈએ, કેમ કે બહુ મસ્ત સુહાનો મોસમ છે અને બધા જો અહીંયા આજુબાજુ આટા મારે છે અને મસ્ત નજારા છે. તો ઘડીક અહીંયા બાકડે બેસીએ અને પછી નીકળીએ. દોસ્તો ઘરે જવા નીકળી ગયો છું, તો મેં વિચાર્યું કે દૂધ પતી ગયું હતું, તો રસ્તામાંથી દૂધ લીધું આપણે, અને હવે જાય ઘરે. ખબર નથી પડતી હવે ક્યારે મેળવશું, કેમ કે આજે હું મેળવું તો હું સુઈ જાઉં ત્યાં સુધી મેળવાય ન રહીએ, પછી સવાર સુધીમાં તો ખાટું થઈ જાય, હવા ખાટું બળા જેવું, અને બળો કેવો હોય ખબર નહીં. અને કાલે ને પરમદી 2 દિવસ શિફ્ટ છે, એટલે વચ્ચે હવે કંઈ ટાઈમ નહીં મળે જ્યારે આપણે મેળવી શકીએ. ઠીક છે, જોઈએ, હાલો કંઈક કરીએ. અને આજે તો સાંજે આપણે ઓલું છોલે નહીં લાવ્યા તો એ જ ખાવાનું છે, સ્વામિનારાયણ મંદિરેથી લાવ્યા હતા જઈ, તો છોલે ભાત, સમોસા અને કેક, આટલું ખાવાનું છે. લેટ્સ સી. ચલો ઘરે જઈએ, થોડું કામ ચાલુ કરીએ અને પછી જોઈએ કે ઉરી આગળ. દોસ્તો એક ખુશખબરી છે કે આપણું SSNનો નંબર જે છે ને એ આપણને આજે ડિલિવર થઈ ગયો છે. અને ભાઈ એણે એમ કીધું હતું કે 15 દિવસ લાગશે, પણ 7મા જ દિવસે, આપણે જેથી અપ્લાય કર્યું એના 7મા જ દિવસે આપણને SSN નંબર મળી ગયો છે. એટલે આ જે આખી મોટી બધી કથા હતી ને હવે પૂરી, બરોબર. આપણો પહેલો જ પગાર છે ને ખરેખર આમ બ્લોક કર્યા વગરનો ટાઈમે આપણા અકાઉન્ટમાં આવી જાય, એટલે ડન છે, મોજ આવી ગઈ દોસ્તો. અને આમ કહેવાય ને કે આટલી બધી દોડાદોડી કરી ની થોડીક ફયડી. અને એ નંબર છે એ આપણે કાલે આ જે આપણો એમ્પ્લોયર છે એને આપી દઈશું, આપણને જેણે નોકરી આપી એને. એ નંબર આપણે બેંકમાં છે એ આપી આવશું અને અપડેટ કરાવી આવશું. અને મેં કોલેજમાં અત્યારે મેસેજ કરી દીધો કે આ નંબર છે એ મારા અકાઉન્ટમાં અપડેટ કરી નાખજો. એટલે એ બધું કામ છે એ રેડી થઈ ગયું છે.
ચાલો હવે જમવા બેસી જઈએ અને ભેગો ભેગો વ્લોગ એડિટ કરીએ. જમવાનું શું છે ને હું બધું તૈયાર કરી લઉં ને પછી તમને બતાવું. ચાલો દોસ્તો, જમવાનું તૈયાર કરી લીધું છે અને હવે સામે વિડીયો એડિટિંગ કરવા બેહવાનું છે. જમવામાં આજે છે છોલે અને ભેગા રાઈસ, બરોબર છે. આમાં મીઠું નાખવાનું એક હજી બાકી છે, એ એક મને અત્યારે યાદ આવ્યો વિડીયો ચાલુ કર્યો ત્યારે. પણ મેં આ સ્વામિનારાયણ મંદિરથી હું લઈ આવ્યો હતો એટલે એમાં લસણ ન હોય એટલે મને લસણ બહુ ભાવે એટલે મેં ખાલી લસણનો વઘાર કર્યો છે માથે, બરોબર. ભેગા છે સમોસા, બરોબર. આ કેક છે એ અને ભેગું છે એપલ જ્યુસ, બરોબર. ચાલો ત્યારે મસ્ત જમી લઈએ અને ભેગું એડિટિંગ કરતા જઈએ. દોસ્તો અત્યારે જમીને પતી ગયું છે બધું અને અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ફટાફટ સૂઈ જાય કેમ કે કાલ સવારે વહેલું ઉઠી અને ફટાફટ પહેલાં લેક્ચરમાં જવાનું છે, પછી આપણે જવાનું છે જોબમાં. કાલે આપણી ફૂલ શિફ્ટ છે 8 કલાકની અને પરમદી સેમ એવું છે, પરમદી પહેલાં શિફ્ટ છે અને પછી લેક્ચર છે એટલે 2 દિવસ છે એ ફૂલ હેક્ટિક રહેવાના છે. ખાલી વચ્ચે 3 કલાકનો ટાઈમ મળશે. ઉઠશું, કામ કરશું, 3 કલાક બ્રેક હશે, પાછું કામ કરશું, હોઈ જાવ પાછું. એવી જ રીતના ઉઠશું, કામ કરશું, 3 કલાક બ્રેક, પાછા આ રીતનું છે. 2 દિવસ છે બહુ ઓલા રહેવાના છે અને આ SSN નંબર છે એ આપણને મળી ગયો છે એટલે આપણે બેંકે જવાનું છે ને એના કામે પતાવવાના છે. તો વચ્ચે વચ્ચે જ્યારે ટાઈમ મળશે ત્યારે એ પતાવી દેશું અને ખાવા પીવાનું છે એ 2 દી કઈ રીતના રહે એ તમને કાલના વિડીયોઝમાં ખબર પડી જશે. કઈ રીતનું રહે એ મને ખબર નથી, બરોબર. કાલનું બપોરનું તો જો કે ફિક્સ છે ઓલમોસ્ટ કે ભાઈ મને ભાખરી અને આપણે રીંગણા બટેકાનું શાક, રીંગણું આપણે જે લઈ આવ્યા હતા ઓલા મંદિરે ગયા તે દી પટેલ બ્રધર્સમાંથી, તો ઈ વાળું જે શાક છે એ ખાવાની ઈચ્છા છે. મને જ બપોરે ભાખરી ભાવે એમ એટલે અમુકને વધારે ભાવે એના જેવું છે. તો જોઈએ કઈ રીતનું રહે હું તમને કહીશ, બરોબર. સ્ટે ટ્યુન્ડ એટલે મીન્સ કાલે પાછા જોડાઈ જાજો મારી યારે. અને એ જોડાવા માટે તમારા સુધી વિડીયો પહોંચે એના માટે શું કરવાનું હોય તો કે સબસ્ક્રાઇબ દબાઈ દો. નીચે જે સબસ્ક્રાઇબનું બટન હોય એ દબાઈ દો. ફ્રી જ છે દોસ્તો, હાવ ફ્રી છે, હું તમને કહી દઉં ખરેખર. અને વિડીયોને શેર કરી દો, લાઈક કોમેન્ટ તો ભૂલવાની જ ન હોય, બરોબર. તો મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને બાકી જો આ ભાઈનું આપણે રામ પ્યારું જોરદાર આવી રીતનું છે. હમણાં જો એ મસ્ત ગાડી કરતો જાય